આ બહેનોએ ગુરુદેવનો જન્મદિવસ ઉજવવા માટે આ બાળકોને તૈયાર કર્યા, પ્રેરણા આપી. આપણી વચ્ચે લાવ્યા છે અહીં. મેં શરૂઆતમાં કીધું ગુરુ સાહેબ આપણે ક્રમ પ્રમાણે અહીંથી નામ બોલાશે, એનો વિષય બોલાશે. એ બાળક અહીંયા પેલું માઇક ગોઠવેલું છે ત્યાં અહીંયા બેસીને આ માઇક તમને આપવામાં આવશે. તમારી હિંમત બતાવજો તમારી સામે બેઠેલા વાલીઓ કે અમને શું આવડે છે, અમારી પાસે શું સંસ્કાર છે, અને આજનો દિવસ કેવી રીતે ગુરુદેવનો ઉજવી શકાય. કોઈ જાતની ચિંતા વગર, ભૂલ પડે તો ચિંતા વગર માઇક ઉપર આવી. હું અહીંયા મેં બે બેઠા છે, ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ એ પણ અહીંયા બેઠા છે. તમારે જરાય મગજ ઉપર ચિંતા રાખ્યા વગર ગાયત્રી માતાનું ગુરુદેવનું સ્મરણ કરી અને આપણે આપણા કાર્યનો પ્રારંભ કરીશું. એક જ રીતે તમને હું ગીત સંભળાવું છું બાળકોનો. પીપુડી વાળાનો પેલો તાનામાનીઓ ચોરી કરે છે પેલા કેરીનો કરંડિયો. કેરી ખવાય છે, ગોઠલા ફેંકાય છે, ચોરી પકડાય છે. મન માને મનમાં તન મનિયો જાય છે. યજ્ઞ એ ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. કોઈ સુખ કે અશુભ કાર્યમાં યજ્ઞને માન આપવામાં છે. હોળી પણ યજ્ઞ છે, જેમ કે આપણે તેમાં ખજૂર, ધાણી, નારિયેળ વગેરે નાખીએ છીએ. કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે તેને યજ્ઞની દાળ બાળવામાં આવે છે અને શ્રાદ્ધ ક્રિયામાં પણ પિંડદાન આપવામાં આવે છે. દશરથ રાજાએ તેના પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કાર્ય કર્યો હતો. તેમાં ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, રામ જેવા મહાન પુત્રોનો જન્મ થયો હતો. આપણા ગુરુજીએ બલિવેશ્વરની સમજ આપી હતી. નવરાત્રિ એ પણ અનુષ્ઠાનો યજ્ઞ છે. યજ્ઞ એ જીવનમાં સરસ્વની આહુતિ છે. યજ્ઞથી આપણું મન, જીવન શુદ્ધ થાય છે, સ્વસ્થતા આપે છે. અને આપણા ગુરુદેવ અને માતા પિતાની આશીર્વાદથી આપણે મળે શરીર આપણે કુટુંબ, સમાજ, દેશ કે વિશ્વ માટે કરીએ છીએ. આપણાથી કોઈ નાના જીવોને હિંસા થઈ જાય તો આપણે નાનો હવન કરીને ભગવાનની માફી માંગવી જોઈએ. જય યજ્ઞનારાયણ ભગવાન. બધાયેલા સર્વ વડીલોને મારા જય ગુરુદેવ. હું શ્રી રામ શર્મા બાળ સંસ્કાર આચાર્યમાં કેન્દ્રમાંથી આવું છું. મારો આજનો વિષય છે ગાયત્રી માતા. ગાયત્રી માતાની છબીના જ્યારે આપણે દર્શન કરીએ કે પછી મંદિરમાં ગાયત્રી માતાની મૂર્તિના દર્શન કરીએ ત્યારે આપણા સામે સાક્ષાતમાં આવી જાય છે. સૌથી પહેલા તેનો વાહન સફેદ હંસ દેખાય છે. કોઈ પ્રકારના ડાઘા કે કલશ વિનાનું કે પાપ વિનાનું સફેદ આપણું જીવનના કપડો અને વસ્ત્રો હોવા જોઈએ. ગાયત્રી માતાને એક હાથમાં કમંડળ હોય છે. કમંડળમાં સામાન્ય રીતે જળ ભરવામાં આવે છે. આપણે ગાયત્રી માતા દેવીના કમંડળમાં રહેલા શાંતિકુંજ પાસેથી વહેતી ગંગાના જળ જેવા નિર્મળ રહેવાનું છે, નિષ્પાપ બનવાનું છે. ગાયત્રી માતાને બીજા હાથમાં પુસ્તક ધારણ કરેલી છે. આપણે સારા પુસ્તકોનું વાંચન કરવાનું છે. અભ્યાસ ચિંતન દ્વારા સત્કાર્યો વળી હંસ પર કમળના ફૂલના આસન પર માતાજી બિરાજે છે. કમળને
થાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તે પાર્શ્વરૂપ દુઃખનાશક સુખસ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી એવા પરમાત્મા અમારી બુદ્ધિને શરમાટે પ્રેમ કરો. વડીલો મારા જય ગુરુદેવ. મારું નામ ડાભી સીતા સુનીભાઈ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તે પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માન તરફ પ્રેરિત કરો. જેવી રીતે ફૂલમાં મધ, દૂધમાં ઘી સાર રૂપમાં હોય છે, એવી રીતે સમસ્ત વેદોનો સાર પણ ગાયત્રી છે. માતા પાર્વતી, સરસ્વતી, લક્ષ્મી અવતાર પણ ગાયત્રી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જય ગુરુદેવ. અહીં ઉપસ્થિત સર્વે વડીલો, મારું નામ હરી ખાંડર છે. આજનો મારો બોલવાનો વિષય છે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય. હું શ્રી રામ શર્મા આચાર્ય બાળ સંસ્કાર કેન્દ્રમાંથી આવેલ છું. ગુરુદેવ વિશે બોલવા માટે તો નાના મોટે મોટી વાતો થાય છે, છતાં હું આપ સૌની સમક્ષ તેમની થોડી વાત કરું છું. ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા આગ્રા જિલ્લાના આવલ ખેડા ગામમાં ગુરુદેવનો જન્મ તારીખ 20/11/1911 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રૂપકિશોર અને માતાનું નામ દાનપુરી હતું. તેમના પિતા ભગવતાચાર્ય હતા અને માતા ખૂબ જ ધાર્મિક હતા. માતા પિતાએ બાળકનું નામ શ્રી રામ રાખ્યું હતું. આ બાળક ખૂબ જ તેજસ્વી હતું. પ્રાથમિક શાળાનો અભ્યાસ તેઓએ આવેલ ખેડામાં જ કર્યો હતો. 10 વર્ષના થતા તેમના પિતા તેમને કાશી અભ્યાસ કરવા માટે લઈ ગયા હતા. ત્યાં શ્રી મહંત મોદત માલવીએ તેમને યજ્ઞ પવિત્રી કરાવી હતી અને અભ્યાસ કરાવ્યો હતો. એક ચેપી રોગથી પીડાતી હતી, ત્યારે તેની સારવાર કરવા માટે કોઈ તૈયાર ન હતું. ત્યારે ગુરુદેવે તેને જ્યાં સુધી સરખું ન થયું હતું ત્યાં સુધી તેની સારવાર કરી હતી. એક અદ્ભુત જાતિના એક માણસે કહ્યું કે મારા જેવા ગરીબના ઘરે કથા કરવા કોણ આવે? ત્યારે ગુરુદેવ તેના ઘરે કથા કરવા ગયા અને પ્રસાદ પણ લીધો. ગુરુદેવ કહેતા હતા કે કોઈ પણ ઊંચું નથી અને કોઈ પણ નીચું નથી, બધા એક જ સમાન છે. તેઓની ગરીબો પ્રત્યેની ખૂબ જ લાગણી હતી. તેમનું આકર્ષણ હિમાલય પર્વત પર હતું. તેઓ યુવાન અવસ્થામાં સમાજ સુધારકના કાર્ય કરતા હતા. તેઓ બધાને શીખવતા હતા કે પોતાનું કામ જાતે કરો. તેઓ પોતાના ગામમાં અને આસપાસના ગામમાં દીકરા દીકરીઓને ભણતર અને ખેતીકામ કરાવી તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા. તેઓએ ભારત સહિત 76 દેશોમાં ગાયત્રી પરિવારની સ્થાપના કરી છે. તેઓએ 3200થી પણ વધારે પુસ્તકો લખેલ છે. તેઓ ખૂબ જ સારા લેખક અને વક્તા હતા. તારીખ 2/6/1990 રોજ તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે તેમના નામના ટપાલ ટિકિટ પૂરી પાડી છે. અસ્તુ. જય ગુરુદેવ. યજ્ઞ ભગવાન વિશે મિત્ર આપણી વચ્ચે પોતાના વિચારો જે કઈ સમજણ છે એની પાસે એ લઈ અને આવી રહ્યા છે. તમને બધાને મારા જય ગુરુદેવ. મારું નામ દિવ્યાંશ છે. આજે હું અહીંયા તમારી સામે યજ્ઞ ભગવાન વિશે બોલવા જાઉં છું.
યજ્ઞ. તો યજ્ઞ એટલે શું? અત્યારે માનવ તો યજ્ઞ એટલે ધુમાડા કરવા એમ માને છે. યજ્ઞનો ચહેરો કાબર ચિત્રા ધુમાડા પાસે ઢકાઈ ગયો છે, સ્પષ્ટ નથી દેખાતો. તો યજ્ઞનો અસલી ચહેરો કેવો હશે? એને માટે આપણે એક નજર અતીત પર રાખવી પડશે. પહેલા તો આપણે યજ્ઞના પ્રકાર જાણી લઈએ. યજ્ઞના મુખ્ય 3 પ્રકાર છે: કામ્ય, નૈમિત્તિક અને નિત્ય. યજ્ઞ કરવાથી આપણા શરીરમાં સકારાત્મક ઉર્જા પ્રગટ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. યજ્ઞ કરતા સમયે આપણે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું કે જ્યારે સ્વાહા બોલાય ત્યારે સ્વાહા બોલતી વખતે આહુતિ હોમી દેવાની, કારણ કે હા બોલ્યા પછી યજ્ઞનું મુખ બંધ થઈ જાય છે. હવે આપણે જાણીશું કે યજ્ઞ શું છે. યજ્ઞ હિન્દુ ધર્મમાં હવન તરીકે પણ ઓળખવામાં આવે છે. યજ્ઞ એક ધાર્મિક વિધિ છે જે પ્રાચીન કાળથી થતી આવે છે. યજ્ઞ એક એવી વિધિ છે જેમાં માણસ ભગવાન સાથે જોડાણ કરવાના માર્ગ તરીકે હવનમાં આહુતિ હોમે છે. યજ્ઞ કરવાથી શરીરના રોગ દૂર થાય છે. હવે યજ્ઞ એ વસ્તુ છે જેનાથી ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. યજ્ઞ કરવાથી ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે, જેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને આપણી આત્મા પણ શુદ્ધ થાય છે, વાતાવરણ શાંત થાય છે. યજ્ઞના ધુમાડામાં શ્વાસ લેવાથી આપણા શરીરના બધા જ રોગ દૂર થઈ જાય છે. યજ્ઞથી શરીરની નકારાત્મકતા, રોગ, આળસ જેવા સ્થૂળ પદાર્થો દૂર થાય છે અને સારા પદાર્થો જેમ કે ચતુરાઈ, આતુરતા પ્રગટ થાય છે. સાથે તે સ્વયંને પણ શક્તિ આપે છે. હવે આપણે જાણીશું કે યજ્ઞનું શું મહત્વ છે. યજ્ઞ પ્રાચીન કાળથી ચાલી આવતી એક વિધિ છે જે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. હવે હું આ વાત કરી મારી વાતને વિરામ આપવા ઈચ્છું છું. જય ગુરુ. નારીની જાગરણ માટે બેન પોતાના વિચાર લઈને આપણે રચાવ્યા છે. બધાને મારા જય ગુરુદેવ, જય માતાજી. મારું નામ છે ગતિ અભિયાન. હું ધોરણ 7 માં અભ્યાસ કરી રહી છું. આજનો મારો વિષય છે ગાયત્રી માતા. ગાયત્રી માતાની સાધનામાં, ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રી માતાને દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રી માતાથી તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, તેથી તેને વેદ માતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી માતા અને સરસ્વતી માતા પ્રગટ્યા હતા અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ પણ માનવામાં આવેલ છે. શું તમને ખબર છે કે વેદ માતા ગાયત્રીના કેટલા સ્વરૂપો હોય છે? વેદ માતા ગાયત્રીના 3 સ્વરૂપો હોય છે. તો ચાલો તે 3 સ્વરૂપોના નામ જાણીએ. દેવી ભાગવતમાં વેદ માતા ગાયત્રીને શક્તિઓના સ્વરૂપમાં દર્શાવવામાં આવેલ છે. પહેલા બ્રાહ્મણી, બીજા વૈષ્ણવી અને ત્રીજા સાંભવી એટલે કે રુદ્રાણી. સવારના સમયે કુમારી બ્રાહ્મણીનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે તેઓનું વાહન હંસ હોય છે અને ત્યારે તેમને 5 મુખ તેમજ 2 હાથ હોય છે. બપોરના સમયે યુવતી એટલે કે વૈષ્ણવીનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે તેઓનું વાહન ગરુડ હોય છે અને ત્યારે તેમને 1 મુખ તેમજ 4 હાથ હોય છે. સંધ્યા સમયે એટલે પ્રધાન સ્વરૂપમાં રુદ્રાણી હોય છે. ત્યારે તેઓનું વાહન બળદ હોય છે અને ત્યારે તેમને 1 મુખ તેમજ 2 હાથ હોય છે. શું તમને લોકોને ખબર છે ગાયત્રી મંત્ર કેના દ્વારા રચાયેલ છે, કયા મંડળમાં મળેલ છે અને કેના દ્વારા ઉલ્લેખ કરેલ છે? ગાયત્રી મંત્ર બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ છે. તેનો ઉલ્લેખ ઋગ્વેદના 3જા મંડળમાં મળેલ છે. હવે હું તમને લોકોને થોડું ગાયત્રી મંત્ર વિશે કહીશ. ગાયત્રી મંત્રને વેદમાં ચમત્કારી અને ફાયદાકારક કહેવામાં આવે છે. ચારે વેદમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જાણવા મળે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે 3
તે 3 વાર જાપ કરનાર વ્યક્તિની આસપાસની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ગાયત્રી મંત્રથી ઘણા લાભ મળે છે. ગાયત્રી મંત્રથી બૌદ્ધિક ક્ષમતા અને મેગા શક્તિ એટલે કે સ્મરણ શક્તિ પણ વધે છે. હવે હું તમને લોકોને ગાયત્રી મંત્રના એક અર્થનો શબ્દ કહીશ. તો પહેલા હું એકવાર ગાયત્રી મંત્ર બોલીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ એટલે ઈશ્વર, ભૂ એટલે પ્રાણ સ્વરૂપ, ભુવ એટલે દુઃખનો નાશ કરનાર, સ્વ એટલે સુખ સ્વરૂપ, તત્ એટલે તે, સ્વિતુ એટલે કે શ્રેષ્ઠ, સ્વિતુ એટલે તેજસ્વી, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ધિયો ભર્ગો એટલે પાપનાશક, ધિયો એટલે ધારણ કરો, યો એટલે જે, ન એટલે અમને, પ્રચોદયાત એટલે પ્રેરિત કરો. હવે હું તમને પૂરેપૂરો અર્થ કહીશ. એ પરમાત્મા, એ પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી પરમાત્માના અમે અંતકરણમાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. આજે તમે બધા મને સાંભળી એ બદલે મને આશા રહેશે કે તમે ગાયત્રી મંત્ર બોલશો. અગર તમે ગાયત્રી મંત્ર બોલશો તો તેનો ફાયદો અચૂક થશે અને થશે. આજે મારાથી બોલવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો ગાયત્રી માતાજી ક્ષમા માંગીશ. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય ગુરુ. જય ગુરુદેવ સર્વેને. મારું નામ માધવ પ્રજાપતિ છે. હું એરફોર્સનો વિદ્યાર્થી છું. હું ધોરણ 9 માં ભણું છું. આજે હું તમને ગાયત્રી માતા વિશે જેટલી મને માહિતી છે એટલી હું તમને જણાવીશ. જય ગુરુદેવ. પાછા આપણે પહેલા એકવાર ગાયત્રી મંત્ર બોલીશું, ત્યારબાદ હું તમને માહિતી આપીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી માતા છે એક શક્તિ છે. એ આપણે મજબૂત બનાવે છે. આપણે જ્યારે પરીક્ષાનું ટેન્શન આવે કે કાંઈ આપણાથી કાંઈ ભૂલ થઈ હોય તો આપણે ગાયત્રી માતાને યાદ કરીએ છીએ તથા એની પાસેથી માફી માંગીએ છીએ. ગાયત્રી માતા છે એ બહુ બળવાન છે. એ આપણે એટલી ક્ષમતા આપે છે કે આપણે સાચા માર્ગે લઈ જાય છે. ગાયત્રી માતે આપણે આ મંત્ર આપેલો છે જેનાથી આપણે આપણું જે સુખના કામ હોય, જે સારા કામ હોય એમાં આપણે આ મંત્રને વાપરીએ છીએ તથા બોલીએ છીએ. આ મંત્રનો 3 થી 4 વાર જપ કરવાથી આપણું જીવન સકારાત્મક બને છે. આ સકારાત્મકતા આપણે ઉર્જા પ્રદાન કરે છે. આ ઉર્જાથી આપણા આજુબાજુ જેટલી નેગેટિવ વસ્તુ એટલે કે ખરાબ જે વિધિઓ છે એ થવાની બંધ થઈ જાય છે. તથા ગાયત્રી મંત્ર જે આપણે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલ છે એ યજુર્વેદના 36મા અધ્યાયમાં આપણે જોવા મળે છે. આ મંત્ર જે છે એના જે 24 અક્ષર છે એ ખાલી 24 અક્ષર જ નથી, બલ્કિ 24 દેવી દેવતાઓનું સ્મરણ બીજ છે. આ જે મંત્ર છે એ બહુ શક્તિવાન મંત્ર છે. બસ આજની વાણીમાં હું આટલું જ કહેવા માંગીશ. ધન્યવાદ. જય ગુરુદેવ. Good evening, all the members. Today, I am going to say about Yagna Bhagwan. So, today, first we will do Gayatri Mantra Jap. Om Bhurvubhuva Swah Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. So, Yagna Bhagwan removes the pollution of soil and atmosphere. Yagna Bhagwan gives the enthusiasm to a person and removes the depression of a person. So, I would like to conclude my speech here. Thank you and have a nice day. જય ગુરુદેવ. મારું નામ આસવાની હર્ષ છે. આજે હું તમને ગુરુદેવ વિશે થોડી ટૂંકમાં જાણકારી દઈશ. પંડિત રામ શર્મા આચાર્યનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ખેડા ગામમાં થયો હતો. એમને બહુ તપ કર્યા હતા અને ગાયત્રી માતાનો આશીર્વાદ લીધા પછી તેમને બહુ બધાને શિક્ષણ
શીખ આપ્યા હતા અને ગુરુના માર્ગ પર ચડવા માટે બહુ કઠિન હતું, પણ તેમને હાર ન માની અને તે ગુરુના માર્ગ તરફ ચાલ્યા અને તેમને સફળતા પ્રાપ્ત કરી અને તે ત્યાં પહોંચ્યા. જય ગુરુદેવ. ધન્યવાદ. મારું નામ જોશી ધીમય ભૂષણભાઈ છે. હું આજે તમને ગુરુદેવ વિશે થોડી માહિતી આપીશ. પહેલા આપણે ગાયત્રી મંત્ર લઈશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પૂજ્ય માતાજી, પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ હાજરીમાં મા ગાયત્રીને પ્રણામ સાથે પૂજ્ય ગુરુદેવનો જન્મ આગ્રા નજીક આંબરખેડા ગામમાં થયો હતો. તે જ્યારે 8 વર્ષના થયા ત્યારે તેમને ગાયત્રી મંત્રની સાથે જનોઈ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. એટલે કે નાનપણથી જ તેમનામાં પૂજા પાઠના બીજ વવાઈ ગયા હતા. તે જ્યારે 15 વર્ષના થયા ત્યારે તેમને દાદા ગુરુદેવની પ્રાપ્તિ થઈ. તમને ખબર છે તે કયા દિવસે થઈ? વસંત પંચમીના દિવસે તેમને દાદા ગુરુદેવની પ્રાપ્તિ થઈ. એટલે કે આજના જ દિવસે તેમને દાદા ગુરુદેવની પ્રાપ્તિ થઈ. દાદા ગુરુદેવે કહ્યું, બેટા ગભરાશ નહીં, હું તારો છેલ્લા 3 જન્મથી માર્ગદર્શક છું. દાદા ગુરુદેવની આજ્ઞાથી તેમને 24 વર્ષમાં 24 લાખ ગાયત્રી મંત્ર કર્યા. તમને ખબર છે ગુરુદેવે આ મહાપુરુષ ચરણ કેવી રીતે કર્યા? તેમને દિવસમાં એક જ ટક 1 ગ્લાસ છાશ અને જવની ફક્ત એક જ રોટલી ખાઈને આ સાધના કરી હતી. તેમને 1958માં 1008 કુંડી યજ્ઞ કર્યા. તેમાં 7 લાખ લોકોએ ભાગ લીધો. તેમની ખાવાની, પીવાની અને રહેવાની વ્યવસ્થા ગુરુદેવે કરી આપી. અને ત્યારના જમાનાના રાષ્ટ્રપતિએ પૂછ્યું, आचार्य जी आपने इतने सारे लोगों की व्यवस्था कैसे कर ली? इतने सारे पैसे आपके पास कैसे आए? गुरुदेव कहूँ, बाबूजी यह तो ठीक, यदि मेरे आंगन में पूरा भारत भी आ जाएगा मैं उसकी भी व्यवस्था कर सकता हूँ. ऐसी मुझ में काबिलियत है, ऐसा मुझ पर विश्वास है. गुरुदेव આપણે 4 સૂત્રો આપ્યા છે: સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરી. આ 4 સૂત્રો આપણે પણ આપણા જીવનમાં ઉતારવાના છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ છે જોશી વિદ્યા ભૂષણભાઈ. ગાયત્રી યજ્ઞ વિશે થોડુંક કહે. ગાયત્રી યજ્ઞ કરવાથી આપણું મન શાંત થાય છે. ગાયત્રી યજ્ઞ કરવાથી આપણે બધું યાદ રહે છે. ગાયત્રી યજ્ઞ કરવાથી આપણે પરીક્ષામાં પાસ થાય છે. ગાયત્રી યજ્ઞ કરવાથી ઘણો આપણે લાભ મળે છે. આપણે જે ગાયત્રી યજ્ઞમાં આપણે જે આહુતિ દઈએ છીએ તે બધા દેવોની દઈએ છીએ. સરસ્વતી માતા, લક્ષ્મી માતા, ગાયત્રી માતા બધા દેવ આહુતિ દઈએ છીએ. આપણે જે ગાયત્રી યજ્ઞમાં આપણે ઘી ઉમેરીએ છીએ તેના નાના જીવજંતુ. જય ગુરુદેવ. મારું નામ
નામ જાડેજા દૈરેક્ટર મનોહરસિંહ છે. હું ધોરણ 5th માં અભ્યાસ કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે હું તમને પૂજ્ય ગુરુદેવ પંડિત વેદમૂર્તિ રામ શર્મા આચાર્ય વિશે થોડું કહીશ. રામ શર્મા આચાર્યજીનો જન્મ 20 સપ્ટેમ્બર 1911 ના રોજ ભાદરવા વદ 13 આવડખેડા ગામ ખાતે થયો હતો. પરંતુ આચાર્યજી તેમનો સાચો જન્મ વસંત પંચમીને માનતા આચાર્યજીને વેદમૂર્તિ તપોનિષ્ઠા પંડિત શ્રી રામ શર્મા આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પત્નીનું નામ ભગવતી દેવી શર્મા હતું. તેમના બાળકોનું નામ ઓમ પ્રકાશ શર્મા તથા મૃત્યુંજય શર્મા હતું. તેમના પિતાનું નામ રૂપકિશોર શર્મા તથા માતાનું નામ દાનકુંવરી દેવી હતું. પૂજ્ય ગુરુદેવે ક્યારેય તેમની જીભને સ્વાદ આપ્યો જ નથી. એક જવની રોટલી તથા એક છાશનો ગ્લાસ જ લીધો છે. પૂજ્ય ગુરુદેવની આધ્યાત્મિક યાત્રા 15 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી, જે દરમિયાન તેમણે 24 મહાપુરુષ ચરણો હાથ ધર્યા હતા, જેમાં પ્રત્યેકમાં તેમણે 2.4 મિલિયન જેવા ગાયત્રી મંત્રના લેબલ પઠન થતા જાપ હતા. ગુરુદેવ વિશે બોલવા આપણી પાસે શબ્દ જ નથી, તે એટલા મહાન હતા. પૂજ્ય ગુરુદેવ આપણને તેમની તપ શક્તિનો ભાગ આપે છે, તેથી આપણે રોજ ઓછામાં ઓછા 24 વખત ગાયત્રી મંત્ર બોલવા જોઈએ. પૂજ્ય ગુરુદેવ 1990 ના રોજ 2 જૂન શાંતિકુંજ હરિદ્વારમાં નિર્વાણ પામ્યા હતા. હું ધોરણ 5th માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગાયત્રી માં વિશે થોડું કહીશ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગાયત્રીમાં સદબુદ્ધિની દેવી છે, તેથી આપણી અંદર પણ શુભ ભાવ જ આવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તેમાં છે, તેથી તેમને દેવ માતા પણ કહેવાય છે. ગાયત્રી કમળ પર બેઠા છે. હાથમાં એક પુસ્તક છે, જેનાથી તે આપણે સદબુદ્ધિ આપે છે. ગાયત્રી હંસ પર સવાર છે. ગાયત્રીને જે ભજે તે ત્યાં વિજય જ પામે છે. થેન્ક યુ. મારું નામ જીયાબા ધર્મનાથ ઠાકોર છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. માં ગાયત્રી સદબુદ્ધિની દેવી છે, તેથી આપણા અંદર પણ કોઈથી ખરાબ વિચાર ન આવે. બધા શાસ્ત્રનું જ્ઞાન માં ગાયત્રીમાં જ આવેલું છે. માં ગાયત્રીની મહિમા તો આપણે બોલી જ ન શકીએ, કારણ કે એના માટે તો શબ્દ પણ ટૂંકા પડે છે. માં ગાયત્રી આપણી પરમાત્મા છે. માં ગાયત્રી આપણા શરીરની અંદર ઉર્જા અને શક્તિ ભરે છે. આપણા દુઃખોને હરનારીમાં ગાયત્રી છે, તેથી આપણે માતાજીને રોજ પૂજવા જોઈએ, રોજ ગાયત્રી મંત્ર બોલવા જોઈએ. બધા દેવતાઓમાં ગાયત્રીમાં વસેલા છે. બધા દેવીઓ તેની અંદર છે, તેથી તેને દેવ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાયત્રી બધી ઈચ્છા પૂરી કરે છે. જય ગુરુદેવ. મારું નામ ચુડાસમા મનદીપસિંહ મહિપતસિંહ છે. હું ધોરણ 7 માં ભણું છું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મારો વિષય છે યજ્ઞ.
આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન ગંગોત્રી ગાયત્રી છે. યજ્ઞ એ આપણા ભારતીય સંસ્કૃતિના પિતા છે. ગાયત્રીને સારા વિચારોનું પ્રતીક માનવામાં આવે છે અને યજ્ઞને સારા કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં યજ્ઞને વેદો જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. વેદોમાં જેટલી ચર્ચા યજ્ઞ વિશે કરવામાં આવી છે તેટલી ચર્ચા અન્ય કોઈ વિષય પર કરવામાં આવી નથી. વાસ્તવમાં વૈદિક ધર્મ યજ્ઞનો જ મુખ્ય સ્થાન છે. ગાયત્રી યજ્ઞનો સાચો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને જાહેરમાં અને જન સહસારથી કરવામાં આવે છે. યજ્ઞને વૈદિક ધર્મ પ્રાણ કહેવામાં આવે તો પણ કંઈ ખોટું નથી. યજ્ઞ એટલે ત્યાગ, બલિદાન અને શુભ કાર્ય. પ્રાચીન ભારતની કલ્પના કરતા જ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરતા ઋષિમુનિઓનું ચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. હવા દરમિયાન ચડાવવામાં આવતા પદાર્થો હવાના રૂપમાં જીવંત પ્રાણીઓ માટે ઉપલબ્ધ થાય છે. ફક્ત ઋષિમુનિઓ જ નહીં પરંતુ સામાન્ય જનતા તથા રાજા મહારાજા પર યજ્ઞને તેટલું જ મહત્વ આપતા હતા. આ યુગમાં સંત શક્તિ મહત્વની છે. બ્રાહ્મણો અને સાધુઓ તો તેમના જીવનના 1/3 ભાગ યજ્ઞ પાછળ વિતાવતા હતા. યજ્ઞ દ્વારા જ મનુષ્ય સંસ્કારી બનીને શુદ્રતા અને પશુતામાંથી બ્રાહ્મણત્વ અને દેવત્વ પ્રાપ્ત કરે છે. હું ગાયત્રી ધ્યાન સેન્ટરમાંથી આવું છું. જય ગુરુદેવ. ધન્યવાદ. આજના આ પૂરી પવિત્ર દિવસે સૌપ્રથમ આ વસંત પંચમીના પર્વ નિમિત્તે આજે બાળકોને તૈયાર કર્યા છે બાળ સંસ્કાર કેન્દ્રમાં. એ માટે સૌપ્રથમ હું એમના જે બહેનો છે એને હું અભિનંદન આપું છું. થોડા ઊભા થઈ જાય બહેનો છે 2-3 વર્ષથી બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી રહ્યા છે. ખૂબ ખૂબ એમને અભિનંદન કે આ બાળકોને સરસ મજાના સંસ્કારો તમે અત્યારથી આપો છો. ફરી ખૂબ ખૂબ અભિનંદન. બાળકોએ પણ ખૂબ સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. આ જેને કહેવાય બાળકની અંદર અખૂટ શક્તિ છે, શક્તિનો ભંડાર છે બાળક, પણ એની શક્તિ છે એને આપણે બહાર લાવવાની હોય છે. તો ખૂબ સરસ રીતે મને ખૂબ આનંદ થયો. આજે અમારા વર્ષો સાહેબે કીધું કે આ વખતે થોડું આપણે પરિવર્તન કરવું છે. ત્યારે પરિવર્તનનો સમય છે જેને કહેવાય કે દર વર્ષે આપણે આપણા પરિજનો છે એ ગુરુદેવ વિશે પોતાના અભિપ્રાયો, મંતવ્યો, અનુભૂતિઓ છે જણાવે છે. પણ આ વખતે કંઈક થોડુંક આપણે નવો ચીલો કરીએ કે બાળકો જે છે બાળ સંસ્કાર કેન્દ્રો એને થોડા આપણે પ્રકાશમાં લાવીએ. મને ખૂબ આનંદ થયો કે આજે જે વ્યક્તિઓ જે બાળકો છે અહીં આવીને 2 શબ્દો બોલ્યા, ભલે જે બોલ્યા એ પણ એ ખરેખર અભિનંદનના પાત્ર છે. એ બાળકો છે એને માતાજી ગુરુદેવ છે ખૂબ શક્તિ આપે. અને આ બાળકોએ જે પ્રયત્ન કર્યો છે એના માટે થઈને અમારા ગીતાબેન જાની એ દરેક વિદ્યાર્થીને એક બાળ વાર્તાની પુસ્તિકા આપે છે. એ પછી સુનિતાબેન આહિર એ પણ દરેક બાળકોને એક પુસ્તિકા આપે છે. મીનાબેન તરફથી વ્યાસ તરફથી બિસ્કિટ છે દરેક વિદ્યાર્થીને આપવામાં આવે છે. તો એક વિદ્યાર્થી ઊભા થાય અને પોતાનું જે ઇનામ છે એ અહીંથી લઈ અને પછી પ્રસ્થાન કરે. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्